ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાંથી ખેડૂતોને ઉપયોગી અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જમીનની ફળદ્રુપતા જાળવવા અને પાકનું સારું ઉત્પાદન મેળવવા માટે સરકાર હવે રાજ્યવ્યાપી જાગૃતિ અભિયાન ચલાવી રહી છે. આ અંતર્ગત તળાજાના બાંભોર ગામે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને તળાજા ખેતીવાડી વિભાગ દ્વારા એક વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મીટિંગનો મુખ્ય હેતુ ખેતીમાં રાસાયણિક ખાતરનો કાર્યક્ષમ અને મર્યાદિત ઉપયોગ કેવી રીતે કરવો તેમજ જમીનનું સ્વાસ્થ્ય કેવી રીતે સુધારવું તે અંગે ખેડૂતોમાં જાગૃતિ લાવવાનો હતો. આ રાજ્યવ્યાપી વિશેષ અભિયાન અંતર્ગત ગામના પ્રગતિશીલ ખેડૂતોને આધુનિક અને પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં ગામના આગેવાનો અને કૃષિ ક્ષેત્રના અધિકારીઓ ખાસ હાજર રહ્યા હતા. જેમાં બાંભોર ગ્રામ પંચાયતના સરપંચ શ્રી માણસુરભાઈ ભાંગરા, ખેતી મદદનીશ વિશાલભાઈ મકવાણા તેમજ ગ્રામસેવક ગીગાભાઈ ભાદરકાએ ખેડૂતોને કિંમતી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ ઉપરાંત સુરેશભાઈ ગુજરિયા, મમતાબેન મકવાણા અને બાંભોર ગામના મોટી સંખ્યામાં પ્રગતિશીલ ખેડૂતો આ મીટિંગમાં ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા અને પોતાની ખેતીને વધુ સમૃદ્ધ બનાવવાનો સંકલ્પ કર્યો હતો. આજના સમયમાં જ્યારે રાસાયણિક ખાતરોના વધુ પડતા ઉપયોગથી જમીન બગડી રહી છે, ત્યારે ખેતીવાડી વિભાગ અને પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડની આ પહેલ બાંભોર અને આસપાસના વિસ્તારના ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થશે.